વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાજરી ગામ ખાતે આદિવાસી પરિવારના ઘરો ડિમોલેશન માટે સર્વે ચાલુ થતા ગરીબ આદિવાસી લોકોમાં ભયનો માહોલ જોવા મળતા વલસાડ કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરાઈ। પ્રાપ્ત માહિતી મુજબ ડિમોલેશન કરી નિવાસી શાળા બનાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। 15 જેટલા ઘરો ગરીબ આદિવાસી હોવાનું જણાવ્યું હતું, જ્યાં કપરાડા મામલતદાર કચેરીના અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર આવી સર્વે કરવા આવતા જણાવ્યું હતું કે તમારા ઘરો ડિમોલેશન કરવાના છે। વલસાડ કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમનો પરિવાર આ જગ્યા પર 60 વર્ષ અગાઉથી તેમના બાપ દાદાના સમયથી આ જગ્યા પર વસવાટ કરતા આવ્યા છે, એટલે તેમના પરિવારને આ જ જગ્યા પર રહેવા દેવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરાઈ છે। નિવાસી શાળા બીજી ખાલી જગ્યા પર બનાવો ત્યારે તેમને કોઈ વાંધો નથી। સમગ્ર મામલે આદિવાસી સમાજના આગેવાનો અને કાજલી ગામના પરિવારો સાથે વલસાડ જિલ્લા કલેક્ટર તથા વલસાડ પોલીસ એસપીની રજૂઆત કરવામાં આવી છે તથા ગરીબ પરિવારને ન્યાય કરવામાં આવે અને 7 દિવસમાં ન્યાયિક માંગ પ્રમાણે લેખિતમાં જવાબ આપવામાં ન આવે તો સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો સાથે ભેગા મળીને મામલતદાર કચેરી ખાતે ઉપવાસ ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। વારંવાર મામલતદાર કચેરી દ્વારા નોટિસ ઉપર આપવામાં આવે છે। તો આજે અમે જે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી કે આવનારા 7 દિવસની અંદર જો આનો કાયદેસર અમારી માંગ પ્રમાણે અમને ન્યાય લેખિતમાં જવાબ ન મળે તો આવતા સોમવારે અમે કપરાડા મામલતદાર ખાતે પ્રતિક ઉપવાસ પર તમામ ઘરના પરિવાર સાથે બેસીને અલગ અલગ સંગઠનના પણ કાર્યકર્તા સાથે બેસીને અમે પ્રતિક આંદોલનો અને ઉપવાસનો કાર્યક્રમ કરવાની પણ આયોજન કરીશું। કીધું છે કે અમે બધાએ રજૂઆત કરી છે કે અમે જ્યાં છે ત્યાં જ અમને રહેવા દેવો, અમે કામ કરીને ખાવાવાળા છે ને અમને હેરાન ન કરો, એમને જ્યાં છે ત્યાં જ અમને જગ્યા કાઢી આપો। એમને બનાવવાની જગ્યાની માંગ કરી ને જે બનાવવાનું હોય ને તો બાજુમાં જગ્યા વધારે પડેલી છે ત્યાં જઈને તમે બનાવી શકો એમ, પણ ગરીબને તમને રખડાવવો ન હોય એમ।